નમસ્કાર, વર્કશોપમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા ટૂલની વાત કરવાના છીએ જે દરેક ફિટરનો સાચો સાથી છે, અને એ છે ફાઇલ. ચાલો, આ ખૂબ જ ઉપયોગી ટૂલને જરા ઊંડાણથી સમજીએ. ચાલો, ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલાં, ફાઇલ શું છે? પછી એના ભાગો કયા કયા છે? એને વાપરવાની સાચી રીત કઈ છે? કામને વધુ સારું બનાવવા માટેની અમુક ટિપ્સ, અને છેલ્લે આના પછી આપણે બીજું શું શીખી શકીએ. તો ચાલો શરૂ કરીએ એકદમ મૂળભૂત સવાલથી કે આખરે આ ફાઇલ છે શું અને કોઈપણ વર્કશોપમાં આટલી બધી કેમ વપરાય છે? તો જુઓ, એકદમ સાદી ભાષામાં કહીએ તો ફાઇલ એક કટિંગ ટૂલ છે. એનું મુખ્ય કામ શું? કોઈપણ મેટલના વર્કપીસ પરથી થોડું મટીરિયલ ઘસીને દૂર કરવું. અને એનાથી શું થાય? એનાથી જોબને ચોક્કસ આકાર મળે છે અને એની સપાટી એકદમ લીસી એટલે કે ફિનિશ્ડ બને છે. ફિટિંગ શોપમાં તો આના વગર ચાલે જ નહીં. હવે આવે છે મજાની વાત. આ જે સાવ સાધારણ દેખાતું ટૂલ છે ને, એની બનાવટ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. એના દરેક નાના ભાગનું પોતાનું એક ખાસ કામ છે. ચાલો એક છેડાથી શરૂ કરીને આખી ફાઇલને બરાબર સમજીએ. ચાલો હેન્ડલ બાજુથી શરૂ કરીએ. આ જે સાંકડો અણીવાળો ભાગ દેખાય છે એને કહેવાય છે ટેંગ. આ જ એ ભાગ છે જે હેન્ડલની અંદર ફિટ થાય છે અને આખી ફાઇલને મજબૂત પકડ આપે છે. યાદ રાખજો, આ ભાગથી કટિંગ નથી થતું. હવે ટેંગને સીધો તો પકડી ના શકાય, બરાબર? એટલે એના પર લાગે છે હેન્ડલ, જે લાકડાનું કે પ્લાસ્ટિકનું હોય છે. પણ જ્યારે ટેંગને હેન્ડલમાં ફિટ કરીએ ત્યારે હેન્ડલ ફાટી ન જાય એના માટે એના પર એક મેટલની રિંગ લગાવેલી હોય છે. આ નાનકડી રિંગને કહેવાય છે ફેરુલ. એ હેન્ડલને મજબૂતી આપે છે. ટેંગ અને ફાઇલની મુખ્ય બોડી એટલે કે જ્યાંથી દાંતા શરૂ થાય છે એ બંનેને જોડતો જે આ વળાંકવાળો ભાગ છે ને, એને શોલ્ડર કહેવાય છે. એકદમ સિમ્પલ. હવે જુઓ, શોલ્ડર પછી તરત જ પણ દાંતા શરૂ થાય એની બરાબર પહેલા એક નાનો સપાટ ભાગ હોય છે. આ જગ્યાને કહેવાય છે હીલ. અહીં કોઈ દાંતા નથી હોતા, એ ખાસ યાદ રાખજો. અને હવે આવે છે આખી ફાઇલનો હીરો. એ છે ફેસ. આ જે પહોળી સપાટી છે જેના પર આખા દાંતા છે, આ જ એ જગ્યા છે જ્યાંથી બધું કટિંગ થાય છે. આખું કામ તો આ જ ભાગ કરે છે. ફાઇલની જે પાતળી સાંકડી સાઈડ છે એને એજ કહેવાય. હવે આમાં એક મજાની વાત છે. અમુક ફાઇલમાં આ એજ પર દાંતા નથી હોતા, એને સેફ એજ કહેવાય. આનો ફાયદો એ કે જ્યારે કોઈ ખૂણામાં ફાઇલિંગ કરતા હોઈએ ત્યારે બાજુની સપાટી ઘસાય નહીં. અને બસ ફાઇલનો જે છેલ્લો છેડો હેન્ડલથી એકદમ સામેની બાજુ, એને ટિપ અથવા પોઈન્ટ કહીએ છીએ. તો આ થઈ ગઈ આખી ફાઇલની રચના. ચલો ભાઈ, ફાઇલના બધા પાર્ટ્સ તો આપણે ઓળખી લીધા, પણ સાચો કારીગર એ જ કહેવાય જેને ટૂલને બરાબર વાપરતા આવડે. તો હવે શીખીએ કે ફાઇલિંગ કરવાની સાચી અને પ્રોફેશનલ રીત કઈ છે. જુઓ, આ 4 સ્ટેપ્સ બરાબર મગજમાં બેસાડી લેજો. એક હાથથી હેન્ડલ મજબૂત પકડવાનું, બીજા હાથની હથેળીને ટીપ પર ટેકો આપવા માટે રાખવાની. હવે સૌથી અગત્યની વાત, વજન ક્યારે આપવાનું? ફક્ત આગળ જતી વખતે, ફોરવર્ડ સ્ટ્રોકમાં. પાછળ ખેંચતી વખતે ફાઇલને હળવી કરી દેવાની, જરાય દબાણ નહીં. જો આવું કરશો ને તો ફાઇલના દાંતા પણ લાંબો સમય ચાલશે અને ફિનિશિંગ પણ જોરદાર આવશે. ચાલો હવે વાત કરીએ થોડા સ્માર્ટ વર્કની, મતલબ કે ઓછી મહેનતે વધુ સારું અને ચોકસાઈવાળું કામ કેવી રીતે કરવું એની કેટલીક ટિપ્સ. ઘણા લોકોને એમ લાગે કે જેટલું ફટાફટ ઘસીશું એટલું કામ જલ્દી પતશે, પણ ના, એવું બિલકુલ નથી. સાચી રીત છે 1 મિનિટમાં લગભગ 15થી 25 સ્ટ્રોક. યાદ રાખો, ફાઇલિંગમાં સ્પીડ નહીં પણ કંટ્રોલ અને એક સરખું દબાણ, એ જ સાચી ટેકનિક છે. આ એક ગોલ્ડન રૂલ છે. હંમેશા કામ પ્રમાણે ફાઇલ પસંદ કરો. જો કોઈ જોબ પરથી ઘણું બધું મટીરિયલ કાઢવાનું હોય તો રફ ફાઇલનો ઉપયોગ કરો. એ ઝડપથી કામ કરશે. અને જ્યારે કામ લગભગ પતી ગયું હોય અને ખાલી સપાટીને લીસી એટલે કે ફિનિશિંગ આપવાનું હોય ત્યારે વાપરવાની ફાઇન ફાઇલ. સિમ્પલ. તો અત્યાર સુધીમાં આપણે ફાઇલના ભાગો અને એને વાપરવાની સાચી રીત સમજી લીધી. પણ અહીં વાત પૂરી નથી થતી. આ તો ખાલી ટ્રેલર હતું. પિક્ચર તો હજી બાકી છે. કારણ કે ફાઇલના બીજા પણ ઘણા પ્રકારો હોય છે. કોઈ પણ ફાઇલને ઓળખવા માટે મુખ્યત્વે 4 વસ્તુઓ જોવામાં આવે છે. પહેલું છે ગ્રેડ.
એટલે કે એના દાંતા કેટલા જાડા કે ઝીણા છે. બીજું છે એનો આકાર, ફ્લેટ છે, રાઉન્ડ છે કે સ્ક્વેર છે. ત્રીજું છે એનું કદ, એટલે કે એની લંબાઈ. અને ચોથું છે એના પરનો કટ, કે સિંગલ કટ છે કે ડબલ કટ. આ બધી બાબતો પરથી નક્કી થાય કે કયા કામ માટે કઈ ફાઇલ બેસ્ટ રહેશે. તો બસ, હવે આપણે જાણીએ છીએ કે ફાઇલનો દરેક ભાગ શું કામ કરે છે અને એને કેમ બનાવવામાં આવ્યો છે. તો હવે પછી જ્યારે પણ વર્કશોપમાં ફાઇલ હાથમાં લો ત્યારે વિચારજો કે એના દરેક ભાગનો સૌથી સારો ઉપયોગ કેવી રીતે કરી શકાય. કારણ કે યાદ રાખજો, સાચું નોલેજ જ સારા કામનો અસલી પાયો છે.